કિસાન સંઘે કચ્છમાં ખેડૂતો પર લાઠીચાર્જનો મુદ્દો ઉઠાવ્યો હતો। કચ્છમાં પરવાનગી વિના કંપનીઓ વીજ પોલ નાખે છે। ખેડૂતોને પૂછ્યા વિના કંપનીઓ તેમના ખેતરોમાં ઘૂસે છે। ખાનગી કંપની દ્વારા ખેડૂતોને ધમકાવવામાં આવે છે। ખેડૂતોએ વાંધો ઉઠાવતા પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો। કિસાન સંઘની ફરિયાદ પણ અહીંયા પોલીસ તંત્ર લેતું નથી। જો એફઆઈઆર નહીં નોંધાય તો ગાંધીનગરમાં આંદોલન કરીશું તેવું નિવેદન આપ્યું। વીજ અદાણી વીજ કંપની દ્વારા વીજ પોલ નખાઈ રહ્યા છે। આપણી ભૂમિ અધિગ્રહણના કાયદાના અનુસાર ખેડૂતની પૂર્વ સંમતિ સિવાય ક્યાંય પણ કંપનીઓએ અથવા પોલીસના પ્રોટેક્શન હેઠળ ખેડૂતના ખેતરમાં પ્રવેશવાનો કોઈ અધિકાર સુધાર કર્યો છે કે ભાઈ કંપની હોય, ખેડૂત હોય, કલેક્ટરશ્રી હોય, એ લોકલ બેસી અને એને જે વળતરની કિંમત છે નક્કી થયા પછી જ કંપનીઓએ ખેતરની અંદર ઘૂસવાનું હોય છે। ફરિયાદ કરી છે એમ છતાં પણ ખેડૂતની વારે તંત્ર આવ્યું નથી। એ આ તંત્રની ઘોર બેદરકારી છે। એટલે આવનાર સમયની અંદર જો આ પોલીસ કર્મચારીઓએ જેને લાઠીચાર્જ કર્યો છે એની ઉપર જો એક્શન નહીં લેવામાં આવે તો ભારતીય કિસાન સંઘ ચોક્કસ મેદાને આવશે અને ખૂબ મોટું આંદોલન ભારતીય કિસાન સંઘ ગાંધીનગરની અંદર કરશે।